અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે અમદાવાદ સહિત રાજ્યભરમાં યોજાનારી અંદાજે 230 રથયાત્રાઓ કોઈપણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ અને સલામત રીતે પૂર્ણ થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવા માટે અમદાવાદ શહેરમાં ઝીરો રિસ્કના અભિગમ સાથે 31,000થી વધુ કર્મચારીઓ સુરક્ષામાં વ્યવસ્થામાં તૈનાત રહેશે. રથયાત્રાના સમગ્ર 16 કિલોમીટરના રૂટ પર 240થી વધુ ધાબા પોઈન્ટ, 65 ડ્રોન અને 2800થી વધુ બોડી વોર્ન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. સાથે 15 મેડિકલ ઓફિસર, 100થી વધુ આરોગ્ય કર્મચારીઓ, 31 ફાયર વાહનો અને 237 ફાયર જવાનો પણ સ્ટેન્ડ બાય રહેશે. આ વર્ષે રથયાત્રામાં 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ જોડાશે, જે ભક્તિમય માહોલ સર્જશે. રથયાત્રા પહેલાં શહેર પોલીસે 69 શાંતિ સમિતિની બેઠકો, 79 મોહલ્લા સમિતિની બેઠકો અને વિવિધ ધાર્મિક આગેવાનો સાથે 178 બેઠકો યોજી કોમી એકતાનું સૌહાર્દ જાળવવા માટે વ્યાપક આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર આયોજનની સમીક્ષા કરી તમામ વિભાગોને સુમેળુ સાથે કામગીરી કરવા સૂચના આપી છે, જેથી 149મી રથયાત્રા શ્રદ્ધા, શાંતિ અને સલામતી સાથે સફળતાપૂર્વક પૂર્ણ થાય. 11 જુલાઈના રાત્રે 8 વાગે યોજાઈ હતી.